આખા ગામમાં કંકોત્રી આલી રહ્યું મારા ભાઈના લગન છે હજુ એક જણું બાકી રહી ગયું છે મારા પપ્પા 10 વખત કંગ્યા એટલે ના આયા તે ના આયા હવે મારે એવન ફોન જ કરવો પડશે ફોન ના ઉપાડી ને તો ડાયરેક્ટ એવન ઘેર જ જાઉં અને ના પાડી તો ડાયરેક્ટ એવન ઘેર જ જાઉં છું હલો અવાજ આવતો નહીં ઘેર જ જવું પડશે અરે ઘેર જ જવું પડશે કાકો ચોય ને હોય બાજરી ઢૂંઢ્યા છે જીવડા ઉડાડતા છે ચોય ને સીધો બાજરી જ જવું છું આઈ ગયો ઠેઠ આઈ ગયો ઠેઠ બાજરી લો ઊંધ્યા કાકા એ કાકા બધો પેલા જીવડા બાજરી ખાઈ ગયા નહીં ગાબી ઉડી ગયો તમારા કાકડા જે અવાજ ઓબળી ઉડી ગઈ અને તેમ ભૂલા પડા તમે એકમ ભત્રીજા નમસ્તે જી કોઈ આયા હી દે અમે તમાર છોકરાના લગનમાં નતા આયા તન તો તમાર અમાર લગનમાં આબુ કે નહીં આબુ નહીં આબુ આજે નહીં આબુ કાલે નહીં આબુ તમાર ઉભા તો કાકા મારા પપ્પા 75 વાકણ આવી ગયા તો તમે કંકુતરી ના લીધી નહીં લેવી કેમ નહીં લેવી તમે અમારા સૌથી જાણો છોકરો હો એનું નામ તો કંકુતરીમાં લખ્યું જ નહીં બધાના કેમ નામ લખશે ને એમાં જાણા છોકરાને કેમ નામ લખ્યું નહીં તમે જ્યાં છોકરા ખોટા એમાં ખોટા પાડવાના હોય પડી જ દે ખોટા થી અમારે તો તમારા લગ્નમાં આજે નહીં આબુ કાલે નહીં આબુ છોકરા લગનમાં નતા આયા તે નવાઈ કઈ દી લગ્નમાં આયા હતા એમાં ગાધું નતું સારી અમે જોઈતી 500 હાથ દણીઓ કરે તું ઓહો એ 500 પાછા નહીં આલવાના છું ભત્રીજો તો તમે દોઢું બોલા ભત્રીજા અમે તમારા લગ્નમાં નહીં આવીએ તમ નહીં આવો નહીં આવીએ વળી કેમ વળી કંકોત્રી લેવાની જ છે એટલે લેવાની જ છે ફરો ઊંધા ફરો બાદરી પહેરો એટલે જાણે વાવના ગોળ ઓહો ભત્રીજો દોઢું બોલા જોઈએ હા એ 500 પાછા નહીં આલવાના આ દેવ તમારા 500 રૂપિયા પાછા એ હાથ દડી તમારે કરવાનું છે કઈ દેવ આજ ગણું તમારું ઉદ્યોગ કઈ તે ચાલે કરશો આજે છે ને પણ આજ ને હજુ વાર હે ને તમારા લગ્નની જો આજ કંકુત્રી આલવાની છે હા અને કાલ લગન છે તમે છેલ્લે દાડે કંકુત્રી આલવા આવ્યા છો તમારે કાલ જોન થાય છે ને તમે આજ કંકુત્રી આલવા આવ્યા હો એટલે હું નહીં આવું કેમ નહીં આ આવો બીજી વાતનો ખોટો પડ્યો છે મને મારા પપ્પા 10 દાડી લગન કંકુત્રી આલવા આવી તો તમે કંકુત્રી લીધી ઓહો વાત તો સાચી છે મેં કંકુત્રી લીધી નહીં હા કંકુત્રી અમે ના લીધી એમાં અમે શું કરીએ ભાઈ મેચ કોક કે જોન તો કા હાથ દેવાની હા તમારે કંકુત્રી લેવી જ પડશે કેમ નહીં લેવાની આ કંકુત્રી હાલત તમને પકડાવું કાકા હા ના આબુ તો કશો તો નહીં 500 હાથ દાણો કરી ગયો ને થાળીઓ ધોઈ દો ઓહો મારા થાળી ધોવા આવવું પડશે વળી ઓહો એ થાળી તો કોઈ ધોવામાં આવતો છું તાણ અમે તમારા લગનમાં તમારા છોકરાના લગનમાં અમે થાળીઓ નથી ધોઈ 500 હાથ દાણો નતું કર્યું વાત તો સાચી છે મારું બધું આ વાત ભત્રીજો બીજી વખત સંભળાઈ મને હા બેહો ભત્રીજા બેહો યાવાનું લગનમાં હજુ લગનમાં જવું પડશે નહીં ચાલો જવું જ પડશે ને તાર આ કંકુતરી અમારે હાલ જ લેવાનું છે લ્યો આ લગનની કંકુતરી કંકુત્રી તો મેં બરોબર આલી મને ના ના આમાં ઘેર અવસર આવે એટલે તમારે નહીં આવવાનું હા આવશે આવશે હવે આબુ જ પડશે ને તમે આયા છો એટલે આવું જ પડશે ને તાર મારા પપ્પા વખત 10 વખત આવી ગયા તમે લગનમાં કંકુત્રી લીધી છે અમે આવશું હો બસ આ વાળો વટ વાળો ને એટલે ભલભલાટ આવું જ પડે ઓહો ભત્રીજો તો મારા માથા ભારે છે અરે ફોન કર્યો તો કેમ નતો ઉપાડ્યો એ તો હું હું જો છું એટલે કોઈ નતા ગયા તો રિંગ જ વાગતી હતી ને તમારા ફોનમાં તે રીમ તો વાગે પણ હોભળી નહીં હોય મી ઓવા લેવા પણ તમારે આવું જ પડશે કાકા હા એક સાચી વાત કહું કો કોણ તો તમે મારા ઘેર આવીને 365 દાડા રકબી આપી જાતા શેન રખી બીયો ચાને રકબીઓ ઓહો ભત્રીજાની વાત તો સાચી છે બે ભત્રીજા હા અને આવું ના કરાય તમારા લગનમાં આવવું પડે તમે તો મારા પપ્પા કરતા મોટા છો યાર એ વાત સાચી છે ભત્રીજાની કહીએ પપ્પા કરતા હું મોટો છું હા 2 દાડાનો અવસર હે તમારે આવું ના કરાય ને આવવું પડે યાર વાત સાચી છે 2 દાડાનો અવસર હે મારે જવું પડે એ વાત સાચી ભત્રીજાની કાકા હા કાતો ફોન જા ને બધું ફટી જા પછી કેવરાનું રહી જાય યાર એટલે તમારે આવું ના કરે ને લગનમાં આવવું પડે વાત સાચી છે ભત્રીજો સાચું કે
કાલ તો લગન પટીએ જાહી ને વસ્તી ભાઈ વગર છેલ્લી વાતો કરી જા કે આરા લગનમાં નતા આયા. હા અને પછી આ હવા બહા અમે તમારા ઘેર આવીએ ને એ બંધ થઈ જા. ના ભતીજા સાચી વાત છે તારી હો. ખરેખર આવા ખોચા ના પડે લગનમાં, અને લગન આવી એટલે જવું પડે. આપણે રોજ જતા હોય ને લગન આવી એટલે ખોચા પડીએ તો ના હાલ લાગે. એ વાત તારી સાચી છે ભતીજા. અને હું તમારા લગનમાં હવે આવ્યો, મને હવે ભોન થઈ ગઈ છે એટલે હું તમારા લગનમાં હવે આવ્યો અને આવો ખોચો નહીં પાડું હું. તમે જો અને હું તમારા લગનમાં આવ્યો, તમારા કાકાને કહેજો કે તમારા ભાઈ લગનમાં આવશે મોટા, કહી દેજો હો. હું તમે તારા આવ્યો જો હો. મારે હવે નહીં ચાલે, મારે જવું પડશે લગનમાં હવે ભત્રીજા. હું આવું તમે જો હો. ઘેર જઈ હું નહીં જોયું નહીં બહીને આવું છું તમારા લગનમાં. જો આવજો હો. હું આવું છું કેજો. વાત સાચી કરી ભત્રીજા હો. હા આવું તમે જો.